પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે માહી ગ્રુપ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય સેવા કાર્યો. પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, મેડિકલ, આર્થિક અને પશુ પક્ષીઓ માટે સતત સેવા કાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક તહેવારોની ઉજવણી વિવિધ સેવા કાર્યોના આયોજન દ્વારા થતી હોય છે. ત્યારે માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ત્રિદિવસીય વિવિધ સેવા કાર્યોના આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં 5 એપ્રિલના રોજ શ્રી માહી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા અને માહી ગ્રુપના સક્રિય સેવાભાવી સભ્ય ડૉક્ટર સુરેખાબેન શાહ પરિવારના સહયોગથી રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળાએ ગાય માતાને 102 મણ ઘાસચારાનું વિતરણ તેમજ શ્વાનને દૂધ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ માહી ગ્રુપના સક્રિય સેવાભાવી સભ્ય પ્રતાપભાઈ ઓડેદરા પરિવારના સહયોગથી તારીખ 6 એપ્રિલના રોજ ઇન્દિરેશ્વર મહાદેવ મંદિર ગાય માતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને દૂધ અને બિસ્કિટ, કીડીને કીડિયારું, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાક સહિતના વિતરણ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોરબંદરની જાહેર જનતા માટે ડૉક્ટર સુરેશભાઈ ગાંધીના ક્લિનિક પર એક સુપર મેગા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર શહેરના દાનવીર ભામાશા પ્રવીણભાઈ ખોરાવા દ્વારા અને માનવતા પરિવાર ઘેડના પ્રમુખ રાજેશભાઈ રામાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને દર્દીઓ માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના અરવિંદભાઈ વાળા અને તેમની ટીમના સભ્યો દ્વારા નિઃશુલ્ક સારવાર દર્દીઓને આપવામાં આવી હતી, જેનો ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ તારીખ 7 એપ્રિલના રોજ માહી ગ્રુપના સક્રિય સેવાભાવી સભ્ય પ્રતાપભાઈ ઓડેદરા પરિવારના સહયોગથી GIDC ખાતે આવેલ રસિકબાપા રોટલાવાળા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ માતૃછાયાના 200થી વધુ બાળકોને ગિફ્ટ તેમજ શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકોને કેરીનો રસ અને ઢોકળા સાથે ભોજન પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, માહી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, ઉપપ્રમુખ અનિલભાઈ બથિયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી વિજયભાઈ લુકા, ખજાનચી અમિતભાઈ ઠકરાર, સહખજાનચી જયેશભાઈ પાવ, મંત્રી ભરતભાઈ ભટ્ટ, સહમંત્રી મિલનભાઈ પરમાર, કમિટી અધ્યક્ષ જીતુભાઈ મજીઠિયા, સેવાભાવી સભ્યો કારાભાઈ પાંડવ, જિગ્નેશભાઈ વારિયા, નિલેશભાઈ રાઠોડ, જયેશભાઈ લોઢિયા, દીક્ષિત રાઠોડ, દેવ ગોસલિયા, રાજેશભાઈ રામાણી, પ્રિતેશભાઈ ભરથડા તેમજ માહી ગ્રુપ લેડીઝ વિંગના પથદર્શક માર્ગદર્શક ડૉક્ટર સુરેખાબેન શાહ, કોમલબેન ગોસલિયા, સોનલબેન વારિયા, ઉર્વીબેન વારિયા, કૃપાલીબેન ચોટાઈ સહિત વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવા કાર્યોને લાભ લીધો હતો.